ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 14 જેનું નામ છે બાબુ વીજળી એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું। અહીંયા તમને સ્વઅધ્યયન પોથી પૂરવા માટેનું સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવે છે જે તમે સ્વઅધ્યયન પોથીને તમારે પૂરવા માટે ઉપયોગી થઈ શકે। તમારે આ અંગત ચેનલ છે એટલે અહીંયા અંગત વિચારો રજૂ કરેલા હોય, તમારે અહીંયાથી માર્ગદર્શન મેળવી અને ત્યારબાદ તમારી સ્વઅધ્યયન પોથી પૂરવાની હોય છે। જોઈએ પ્રશ્ન નંબર 1। દરેક વિડીયોમાં કીધું છે, આ વિડીયોમાં પણ કહું છું કે યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો, એવું નથી કીધું। એવું કીધું છે કે દરેક પ્રશ્નની સૂચના, સાંભળજો, દરેક પ્રશ્નની સૂચના ખાસ વાંચવી જેથી કરી આપણે સરળતાથી અને ઝડપથી કોઈપણ પ્રશ્નના જવાબ આપી શકીએ અને આપણને ક્યારેય કોઈ ભૂલ થાય નહીં, શક્ય એટલી ઓછી ભૂલો થાય। અને અમારા વિડીયો છેક સુધી જોવા જેમાંથી તમને ખરેખર માર્ગદર્શન મળી રહેશે અને તમારા લેખન કાર્યમાં પણ ઉપયોગી થશે। નંબર 1 જોઈએ એમાં તો યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધી તેની ફરતે ગોળ કરવાનું। રૂ ભરીને કરાતું મોટું પાથરણું કે ઓઢવ, ગોદડું એટલે। નંબર 2 ગોખું તો રટણ, હેડો તો ચાલો, બોટલું તો એઠું કરવું, પોહે તો પાસે। આગળ જોઈએ નંબર 6 ટાણે સમૂહ, શિખામણ બોધ, કિમિયો યુક્તિ અને 9 નંબરમાં ચારનું એટલે ક્યારનું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે, આપેલ વાક્ય કોણ બોલે છે તે લખો, તે જણાવો। અહીંયા જોઈએ તો નંબર 1, નંબર 1માં મીર જાફર નામને એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો, લેખક। બીજામાં બાબુ। નંબર 3 મીર જાફર નામનો એક નવાબ હતો, બાબુ। હેડો પ્રસાદ ખાવા જઈએ, બાબુ। બાબુ પરણશે ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે, લેખક। ત્યાર પછી બાબુ। નંબર 7 બાબુની માં। પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો સૂચના આપી છે, તમારી સ્થાનિક ભાષામાં વાક્યનો અર્થ લખો। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, છાપ્યાનું ભૂલી ગયા હસી એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે। હવે અહીંયા એવા કેટલાક શબ્દો આપ્યા છે જેને આપણે જોઈએ તો એમાં નંબર 1 હેડો પ્રસાદ ખાવા જઈએ, તો શું થશે? ચાલો પ્રસાદ ખાવા જઈએ। નંબર 2 બાપા ભણવા બેઠો હતો, પિતાજી અભ્યાસ કરવા બેઠો હતો। નંબર 3 ભેંસ પાવા ગયો છે। નંબર 4 ગાડી કેમ હાંકવી એ શીખવાડે છે। નંબર 5 આટલો મોડો કેમ આવ્યો? પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે કે બાબુની આંખો પહોળી થઈ ગઈ। માફ કરશો, પ્રશ્ન નંબર 4ની સૂચના છે, આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી અને તેના જેવું જ અન્ય વાક્ય બનાવો। એમાં નંબર 1 બાબુની આંખો પહોળી થઈ ગઈ, રૂઢિપ્રયોગ કયો? તો આંખો પહોળી થઈ ગઈ। મોટો સાપ જોઈને મગરની આંખો પહોળી થઈ ગઈ, એવું નંબર 2 જોઈએ તો ભાભીની બાબુ ખોટનો દીકરો હતો, ખોટનો દીકરો। રાધા માસીને રાહુલ ખોટનો દીકરો હતો।
તમે તમારી રીતે પણ અહીંયા વાક્ય બનાવી શકો છો. નંબર 3. નંબર 3ની અંદર કીધું છે હક્કારો થયો કરતો બાબુ ડોટ મૂકે. ડોટ મૂકવી. કૂતરાએ બિલાડીની પાછળ ડોટ મૂકી. અહીંયા જે વાક્યો આપે છે એવા વાક્યો તમે પણ બનાવી શકો છો. તમારી રીતે એના અનુકૂળ આવતા હોય, જેમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય એવા વાક્યો બનાવી શકો છો. નંબર 4. એ નિશાળમાં પાણી બહારનું માછલું. પાણી બહારનું માછલું. ગણિતના તાસમાં મનોજ પાણી બહારનું માછલું હતો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે વાર્તાને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો. હવે અહીંયા જે વાર્તા આપી છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે જે નંબર 2 ઉપર છે એ પહેલાં આવશે, ત્યાર પછી 3 ઉપર છે 2 નંબરમાં આવશે, 4 ઉપર છે 3 નંબરમાં આવશે, 5 ઉપર છે 4 નંબરમાં આવશે અને 1 ઉપર છે એ 5 નંબરમાં આવશે. જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર જોઈએ તો સૂચના આપી છે આપેલા વાક્યમાં બાબુ જે કરતો હતો ત્યારે તમે શું કરશો? જોઈએ નંબર 1. બાબુ ઓસરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે. હવે તમે શું કરશો? તો તમે કહો કે તમે શું કરશો. તમે જે કરતા હોય અહીંયા લખી શકાય. અહીંયા એક આપ્યું છે તમને, જુઓ કે હું પાકું કરવા માટે જે તે બાબતને 4-5 વખત બુકમાં લખું છું જેથી સરળતાથી યાદ રહી જાય છે. નંબર 2. નંબર 2ની અંદર જવાબ. બાબુને પહેલેથી કૂતરાવાલા આખા મહોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. હવે અહીંયા તમે શું કરો? તો કે હું મારી શેરીના કૂતરાઓને સવાર અને સાંજના સમયે રોટલી નાખું છું અને ઘણીવાર તેની સાથે રમું છું. નંબર 3. નંબર 3 જોઈએ તો નંબર 3માં તમે શું કરતા હશો? તો કે હું મારા દાદા દાદી સાથે શનિવાર અને રવિવારના દિવસે મંદિરે જાઉં છું. ત્યાં મને ભગવાનનો પ્રસાદ મળે છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે અધૂરી વાર્તા પૂર્ણ કરો. અહીંયા એક વાર્તા આપેલી છે, એ વાર્તા અધૂરી છે, એને તમારે પૂરી કરવાની છે. અહીંયા જે તમને આપવામાં આવી છે વાર્તા પૂર્ણ કરીને, એ અમારી રીતે કરેલી છે, અમારા અંગત વિચારો છે. અહીંયા તમે તમારા જે વિચારો હોય એ મુજબ તમે અહીંયા સરસ મજાની આ અધૂરી વાર્તાને પૂર્ણ કરી શકો છો. કારણ કે દરેકના વિચાર અલગ હોય અને એ પોતાની રીતે વિચારી અને આ વાર્તા છે એ પૂર્ણ કરી શકે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. બાબુ બેઠા બેઠા ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે એવું શા માટે કરતો હશે? મીર જાફર નામનો નવાબ હતો. બાબુ વારંવાર આ વાક્યનો મંત્ર જાપ કરતો હતો. આ રીતે મંત્ર જાપ કરવાથી બાબુને તે વાક્ય બરાબર યાદ રહી જતું. આમ કોઈ બાબત યાદ રાખવા બાબુ ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યને મંત્ર જાપ કરે છે. નંબર 2. નંબર 2ની અંદર જેવી રીતે બાબુને કૂતરા વહાલા એવી રીતે તમને શું વહાલું લાગે? શા માટે? અહીંયા તમારે તમારું લખવાનું છે. તો આ તો ખાલી નમૂના રૂપ છે. તમે આના કરતાં પણ વધારે સારું અને સરસ લખી શકો. જોઈએ તો કે બાબુની જેમ મને મારા ઘરે રહેલી ગાયની વાછરડી બહુ વાલી લાગે છે. નાનપણથી હું એની સાથે રમતો, તેને ખાવાનું આપતો, પાણી પીવડાવતો, તેને ચરવા લઈ જતો. તે પણ મારા સિવાય કોઈએ આપેલું ખાવાનું ખાતી નથી. આથી તે મને ખૂબ વહાલી લાગે છે. જો તેનું નામ કંકુ પાડ્યું છે.
નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે તમે જોયેલા મંદિરમાં કયા કયા વાજિંત્રો હોય છે તેના વિશે લખો. તમે જે જોયા હોય એ લખી શકો છો, બરાબર. તો એની અંદર નગારું, ઢોલક, તબલા, મંજીરા, ઘંટ, ઇલેક્ટ્રિક નગારું, ઝાલર, ખંજરી, ઘૂઘરા, હાર્મોનિયમ વગેરે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર પ્રશ્ન છે, તો જોઈએ તો મિત્રો સાથે રમવા ગયો હોય ત્યારે તમે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખી હોય, શા માટે? અહીંયા તમે જે વસ્તુઓ રાખી હોય એની વાત કરી છે. અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે આપેલી છે માર્ગદર્શન માટે, પણ તમે તમારી રીતે પણ લખી શકો છો. જોઈએ એમાં શું છે, તો કે હું જ્યારે મારા મિત્રો સાથે રમવા જાઉં છું ત્યારે મારા ખિસ્સામાં કેટલીક રમવાની વસ્તુ જેમ કે ગરિયો, દોરી, લખોટી જેવી વસ્તુઓ, પાણી પીવા માટે પાણીની બોટલ તેમજ સિંગ દાળિયા જેવો થોડો નાસ્તો પણ ખિસ્સામાં રાખું છું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના કહેશે કે બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન તમે જોયેલું બારી બહારનું દ્રશ્ય વિશે લખો. તમે જ્યારે બસની મુસાફરી કરતા હોય તો તમે કેવું જોયું હોય દ્રશ્ય એ લખવાનું છે. તો બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે. શહેરમાં ઊંચી ઇમારતો, વાહનો, ટ્રાફિક, પુલ, નદીઓ વગેરે જોવા મળે છે. શહેરની બહાર નીકળતા કુદરતી નજારો, વૃક્ષો, ખુલ્લા ખેતરો, ખેતરોમાં લહેરાતો પાક, આજુબાજુના રસ્તા, પશુઓ વગેરે બારી બહાર જોવા મળે છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કહેશે કે પોષ મહિનાના છેલ્લા દિવસો ઠંડી ઓછી થઈ ગયેલી. અહીં કયા અંગ્રેજી માસ બંને કઈ ઋતુ વાત થઈ છે હશે? તો જવાબ કહી શકાય કે પોષ મહિનાના છેલ્લા દિવસો ઠંડી ઓછી થઈ ગયેલી. અહીં અંગ્રેજી મહિનો જાન્યુઆરી ચાલતો હશે અને આ સમય દરમિયાન શિયાળાની મુખ્ય ઋતુ અને તેમાં હેમંત પેટા ઋતુ ચાલતી હશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર બાબુ વીજળી એકમમાં આપેલ 5 ગુજરાતી શબ્દો, 5 હિન્દી શબ્દો અને 5 લોન વર્ડ્સ લખો. અહીંયા એક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. હવે પાઠમાંથી કીધા છે તો અહીંયા તમે અલગ અલગ લઈ શકો છો, જેમાં મહિનો, લગભગ, અંધારું, વળાંક, ડોલતો આ ગુજરાતી છે. જ્યારે હિન્દી ઇતના, લેટ, આયા, પડતા, જાનતા. હવે અંગ્રેજી ફાઇનલ, હાઈસ્કૂલ, સ્ટેજ, કાર્ડ, મોટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપી છે કે તમે અને તમારા મિત્ર વચ્ચેનો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો? 2 સંદર્ભે સંવાદ તૈયાર કરો. અહીંયા પરીક્ષાની તૈયારી માટે તમે 2 મિત્રો કઈ રીતે વાત કરતા હોય એ લખવાનું છે. એકદમ સરળ છે. જોઈએ તો તમે આપણી પરીક્ષાની તારીખ ખૂબ નજીક છે મિત્ર. મારે તો આ વખતે બહુ તૈયારી થઈ નથી. હું કેમ તૈયારી ન થઈ મિત્ર? મને તાવ આવ્યો હતો તેથી દવાખાને દાખલ હતો. હું કેટલો સમય દવાખાને રહ્યો મિત્ર? લગભગ 15 દિવસ સુધી દાખલ રહ્યો. અહીંયા આપણું આ સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવજો અને આવા માર્ગદર્શન વિડીયો કયા કયા જોઈએ છે તો એના માટેની પણ કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.